વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું ધીરેન સર અને આજે આપણે જોવાનું છે કે ટેટ અને ટાટની પરીક્ષામાં રેન્ક લાવવાની રણનીતિ એટલે કે સિલેબસ શું છે, કેવી રીતના આપણે વાંચવું જોઈએ, શું તૈયારી કરવી જોઈએ, કઈ રીતના મેરિટ બને છે ને કઈ રીતના સિલેક્શન નહીં પણ રેન્ક લાવવાની રણનીતિ શું છે ને આપણે જોઈતો જિલ્લો મળી જાય અને આપણે જોઈતી શાળા મળી જાય એ રીતના કઈ રીતના આપણે તૈયારી કરવી જોઈએ. તો ચલો આવીએ ટેટ 1 થી લઈને ટાટા હાયર સેકન્ડરી સુધીનું તમામ કઈ રીતની પરીક્ષા હોય છે, પ્રિલિમ મેન્સ બધું. ઓકે, ટેટ 1 માં કોઈ પ્રિલિમ્સ એવું કોઈ છે નહીં, પણ અહીંયા જો છેલ્લા માત્ર ને માત્ર છેલ્લા 2 દિવસ બાકી રહ્યા છે આ ઓફરના. ઓકે, પાવર પ્લે ઓફર 60% ઓફ છે, માત્ર ને માત્ર 2 દિવસ છે. ઓકે, પરમ દિવસે સાંજે 12 વાગે ઓફર જે છે એ પૂર્ણ થઈ જશે. 2 દિવસ ખાલી બાકી છે એટલે તમે ખાસ ધ્યાન રાખજો, ફટાફટ આ લઈ લેજો, બાકી આ ઓફર જતી રહેશે. ઓકે, નહીં તો પછી આ ભાવમાં વધારો આવી જશે. અત્યારે આઈપીએલમાં પાવર પ્લે ઓફર આપણે ચાલુ છે. ટેટના તમામ કોર્સ ઉપર 60% ડિસ્કાઉન્ટ છે. ઓકે, તો જે કોર્સ પરચેસ કરવો હોય આ 2 દિવસમાં પરચેસ કરી લ્યો. 5 મે રાત્રે પૂરું થઈ જશે. ઓકે, પરમ દિવસે પૂરું થઈ જશે. ડન છે એટલે ફટાફટ તમે આ બેન્ચ છે એ જોઈન કરી લ્યો. જો તમારે ટેટ અને ટાટ બંનેની તૈયારી કરવી છે તો આ કોર્સ પરચેસ કરો. માત્ર ને માત્ર ટેટ 1 ની તૈયારી કરવી છે તો આ કોર્સ પરચેસ કરો. જો એની ફીસ આટલી છે પણ અત્યારે તમને પાવર પ્લે ઓફર મળે છે તો આ કોર્સ પરચેસ કરો. કૂપન કોડ લગાડવાનું ભૂલતા નહીં, પાવર પ્લે કેપિટલમાં પાવર પ્લે કૂપન કોડ લગાડશો એટલે આ ફીસ 5000 છે ને 2000 રૂપિયા થઈ જશે. ઓકે, તમે ટેટ 2 ગણિત વિજ્ઞાનની તૈયારી કરો છો તો આ કોર્સ પરચેસ કરવાનો છે. તમે ટેટ 2 ભાષાની તૈયારી કરો છો તો આ કોર્સ પરચેસ કરવાનો છે. ટેટ 2 સામાજિક વિજ્ઞાનની તૈયારી કરો છો તો આ કોર્સ પરચેસ કરવાનો છે. ટાટ સેકન્ડરી હાઈ સેકન્ડરીની તૈયારી કરો છો તો આ કોર્સ પરચેસ કરવાનો છે. ઓકે, ડાઉનલોડ કરી નાખો કોર્સ ખરીદવા માટે વેબ સંકુલ એપ્લિકેશન. અને કોઈ પણ ક્વેરી હોય, કંઈ પણ જાણવું હોય, કંઈ તકલીફ હોય, બરોબર છે, દરેક પ્રશ્નના જવાબ તમને આ નંબર ઉપર મળી જશે. એટલે ફટાફટ આ નંબર ઉપર ફોન કરી માહિતી મેળવી અને તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. મળીએ છે ટેટ 1. જો ટેટ 1 માં શું હોય, ટેટ 1 છે ને ભાઈ, એની માટે તમે પીટીસી કરેલું હોવું જોઈએ ભાઈ. નામ પહેલા પીટીસી હતું, અત્યારે ડીએલએડ થઈ ગયું છે. આ તમે કોર્સ કરેલો હોય તો જ ટેટ 1 પરીક્ષા આપી શકો. એટલે કે ધોરણ 1 થી 5 ના શિક્ષક બની શકો. ઈ પ્રશ્નપત્ર, ઈ તમારું પેપર કેટલા ગુણનું હોય છે તો 150 ગુણનું પેપર હોય છે. કેટલા માર્ક્સનું પેપર હોય છે? 150 માર્ક્સનું પેપર હોય. એમાં ગુજરાતી 30 માર્ક્સનું પૂછાય. ટેટ 1 ની પરીક્ષા આપવી હોય તો ગુજરાતી 30 માર્ક્સનું પૂછાય, અંગ્રેજી 30 માર્ક્સનું પૂછાય, મનોવિજ્ઞાન શિક્ષણ વર્ગ વ્યવહાર 30 માર્ક્સનું પૂછાય, રીઝનિંગ ગણિત 30 માર્ક્સનું પૂછાય અને જીકે જનરલ નોલેજના ટેટ ટાટ માટે ફિક્સ હોય. બરોબર છે, 6 થી 8 નું કરો તોય કોઈ વાંધો નથી, બાકી ફિક્સ જે ફેક્ટ બેઝ હોય એ કરવાનું હોય. આમાં તમારે કોમ્પ્યુટર ન કરવાનું હોય. ઓકે, એકાદો પ્રશ્ન કદાચ તમને જોવા મળી જાય પણ એ છે કે કરંટ અફેર છે એવું તમારે ટેટ ટાટની એક્ઝામમાં કરવાનું ન હોય. શિક્ષણને લગતું કરંટ અફેર લાસ્ટમાં જે હોય એ તમને એકાદો વિડીયો આપી દે એટલે ચાલે. તો જીકેમાં શું કરવું એ ખાસ ખબર હોવી જોઈએ. હવે જો તમે ટેટ ટાટની તૈયારી કરો છો તો જીકે સૌથી છેલ્લે રાખવાનું, સૌથી છેલ્લે રાખવાનું. કારણ કે જીકે દરિયો છે, એમાં તમારે આખું ઇતિહાસ, આખું ભૂગોળ, આખો વારસો, આખું સ્પોર્ટ્સ, આખું પંચાયતી રાજ એવું બધું ન કરવાનું હોય. ટેટ ટાટની એક્ઝામમાં જીકે ન હોય કરવાનું, હોય 8-10 લેક્ચર અમે તમને આપશું, બરોબર છે, એ જ કરવાનું હોય. એમાં ફેક્ટ હોય કે ભાઈ આટલું આટલું જ પૂછાય છે. એની માટે તમને કયા સબ્જેક્ટમાંથી કેટલું પૂછાય ને એ તમને એક એનાલિસિસ આપી દીધું છે. 2011 થી લઈને 2023 સુધી જેટલા પેપર પૂછાણા છે એનું એનાલિસિસનો એક વિડીયો તમને આપી દીધો છે. ઓકે, એટલે તમારે જો તમારે ટેટ 1 ની પરીક્ષા આપવી છે તો આ 4 વિષય કરવાના. ઓકે, ગુજરાતી કરવાનું, અંગ્રેજી કરવાનું, મનોવિજ્ઞાન શિક્ષણ કરવાનું. ઓકે, ટેટ ટાટની પરીક્ષા દો ને એટલે મનોવિજ્ઞાન શિક્ષણ કરવું જ પડે. મનોવિજ્ઞાન શિક્ષણ વર્ગ વ્યવહાર ને પદ્ધતિશાસ્ત્ર, રીઝનિંગ કરવાનું અને ગણિત કરવાનું. ગણિત છે એ 8મા ધોરણના લેવલ સુધીનું કરવાનું. ક્યાં સુધીનું? 8મા ધોરણનું. શું કામ 8મા ધોરણની લેવલ સુધીનું? કારણ કે તમે નોકરી 1 થી 5 માં લાગવાના છો.
નોકરીએ તમે 1 થી 5માં લાગવાના છો, પણ શિક્ષકોની ઘટ હોય તો તમને વૈકલ્પિક તौर પર 6 થી 8માં મૂકી શકે, એટલા માટે તમને 6 થી 8નું પણ ગણિત આવડવું પડે. બીજી વાત કે ટેટ 1 એટલે કે પીટીસી ડીએલએડ કરેલા વ્યક્તિ માટે લગભગ 63,000 63,000 જેટલી ભરતી છે. કેટલી? 63,000 પ્લસ ભરતી છે. કેટલી ભરતી છે? 63,000 પ્લસ ભરતી છે. 63,000 જેવી ભરતી છે. 63,000 પ્લસ ભરતી છે. બહુ મોટી ભરતી છે. ઓકે, એટલે હજુ પણ જો આ છેલ્લા 10 વર્ષે કેલેન્ડર આવી ગયું, એમાં 63,000 પ્લસ ભરતી ટેટ 1 ની છે. એટલે હજુ પણ જો તમે પીટીસી કે ડીએલએડ ન કર્યું હોય તો એ તમે કરી નાખજો. પીટીસી માટે તમારી એજ હોવી જોઈએ. જો તમે જનરલમાં આવો છો તો 24 વર્ષ મેક્સિમમ. ઓકે, પછી તમે પીટીસી ન કરી શકો. પણ તમે એસસી એસટી કે ઓબીસી માં આવો છો, એટલે કે અધર કેટેગરીમાં આવો છો, તો +5 એટલે 29 યરની તમારી એજ હોય ત્યાં સુધી તમે પીટીસી કરી શકો છો. અને મહિલા ઉમેદવાર કોઈ પણ હોય કે માજી સૈનિક હોય તો 33 વર્ષ, 33 કે 34 વર્ષ. તો તમારી વય મર્યાદા ન વહી ગઈ હોય તો તમે હજુ પણ પીટીસી કે ડીએલએડ કરી નાખો. એક બાજુ 2 વર્ષ તમે પીટીસી કરો ને જોડે જોડે ટેટ 1 ની તૈયારી કરો, જેથી કરીને એક બાજુ પીટીસી પતે અને તરત ટેટ 1 ની પરીક્ષા આવે અને તમે ટેટ 1 ની પરીક્ષા પાસ કરી અને તમે જોબ મેળવી શકો છો. ડન થાય છે? ઓકે, તો ફરીવાર કહું છું, અત્યારથી જ મહેનત કરવા માંડજો. દર વર્ષે પરીક્ષા આવવાની છે. આટલી બધી પરીક્ષા આવવાની છે. ઓકે સાહેબ, આની મેરિટની ગણતરી કેમ થાય? તો અત્યારે 50-50% છે. 50-50%. કઈ રીતના? કે તમે 150 માર્ક્સનું પેપર આપ્યું, ઓકે, પાસ છે ને એ જનરલ માટે 82 પ્લસે પાસ હોય ટેટ 1 ની પરીક્ષામાં. ઓકે, બાકી બધી કેટેગરીમાં 90 પ્લસ જનરલ માટે હોય, બાકી બધી કેટેગરી માટે 82 પ્લસ માર્ક્સ લાવવાના, મતલબ કે 82 માર્ક્સ લાવવાના એટલે પાસ હોય. પણ પાસ થાય જોબ ન મળે એટલે સારા માર્ક્સ લાવવાના. ઓકે, તો અહીંયા માનો કે તમારે 150 માંથી 90 માર્ક આવ્યા. 150 માંથી કેટલા માર્ક આવ્યા? 90 માર્ક આવ્યા, તો તમારે 60% માર્ક આવ્યા કહેવાય. કેટલા માર્ક આવ્યા કહેવાય? 60%. જો 50% તમારા શૈક્ષણિક માર્ક છે અને 50% આના. કઈ રીતના તમારે ગણવાનું? માનો કે શૈક્ષણિકના માર્ક કઈ રીતના છે એ જોઈ લઈએ આપણે. શૈક્ષણિકના માર્ક કઈ રીતના ગણાય છે એ આપણે જોઈ લઈએ અને પછી બીજા ગણીએ, એટલે તમને મજા આવી જાય. કેલ્ક્યુલેશન પણ તમને શીખવાડી દઉં, કારણ કે તમે જે એક્ઝામ આપો છો ને એ એક્ઝામની 360 ડિગ્રી માહિતી તમારી પાસે હોવી જોઈએ. તમે જે એક્ઝામ આપો છો એ એક્ઝામની 360 ડિગ્રી તમને માહિતી હોવી જોઈએ. દાખલા તરીકે તમારે HSC માં એટલે કે 12મા ધોરણમાં 80% આવ્યા. ઓકે, પણ અહીંયા કેટલા ગણવાના છે? 20% જ. તો કે 80 ના 20%. હું તમને ફૂલ ડિટેલમાં કરાવું. શું કામ? કારણ કે ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી આપશો તો એમાં તમારા દાખલા ગણવાય પડશે, એટલે તમને વ્યવસ્થિત કરાવું. જો 80 પછી ના હોય ને ત્યાં ગુણાકાર કરવાનો. 20 આમ નામ ટકાવારી કાઢો ને તો છેદમાં 100 લખવા પડે. આ બે મીંડા છે ને ઉડી જાય તો 8 દુને 16. એટલે આ 20 ના તમારે શું ગણવાના? 12માં 16 ગણી લેવાના. ઓકે, હવે જો સ્નાતક એટલે કોલેજ. કોલેજમાં તમારે 60 જ આવ્યા. કોલેજમાં તમારે 60% જ આવ્યા, કારણ કે કોલેજમાં જલસા કર્યા હોય ને પાછા. ઓકે, તો કોલેજમાં તમારે 60% જ આવ્યા. ઓકે, 60% જ આવ્યા, તો 60 ના 5% કરો. 60 ના 5%, એટલે 60 નાની જગ્યાએ ગુણાકાર, 5 ટકાવારી કાઢો એટલે છેદમાં 100. મીંડું ગયું. 5 દુ 10, 6 ના અડધા કેટલા થાય? 3. તો આ 5 માંથી તમારે કેટલા ગણવાના? 3. પીટીસી એટલે કોલેજ, ડીએલએડ, ત્યાં બહુ સારા માર્ક આવે. ઓકે, તમે અમુક યુનિવર્સિટીમાં કર્યું હોય તો બહુ સારા માર્ક આવે. તો પીટીસીમાં તમારે 90% આવ્યા. પીટીસીમાં કેટલા આવ્યા? 90% આવ્યા. તો 90 ના 25% કરો. 90 ના 25%. 90 નાની જગ્યાએ ગુણાકાર, 25% કાઢી નાખો તો છેદમાં 100. 25 ચોક 100, 90/4 કરો એટલે 22.5. આના થઈ જાય. કેટલો થઈ જશે? 22.5. ઓકે, પછી અનુસ્નાતક આમાં ગણાતું નથી. માસ્ટર ડિગ્રી ટેટ 1 માં ગણાતું નથી. ટેટ 1 માં માનો કે તમારે 100 માર્ક આવ્યા. 150 માંથી તમારે 100 માર્ક આવ્યા. 100 ના 50%. 50% એટલે અડધા. 50% એટલે શું ગણવાના? અડધા ગણવાના. 100 ના 50%, એટલે જવાબ શું આવશે? 50 જ આવશે. ઓકે, 100 ના 50%.
ડન ને? પણ સમજો, અહીંયા ધ્યાન રાખજો, અહીંયા તમારે ખાસ એક કેલ્ક્યુલેશનમાં ધ્યાન રાખવાનું છે કે આવી રીતના કરવાનું. પેપર 150 માર્ક્સનું છે. પેપર કેટલા માર્ક્સનું છે? 150 માર્ક્સનું છે. 150 માંથી જો 100 આવે, 150 માંથી જો 100 આવે માર્ક્સ, તો 50 માંથી કેટલા આવે? આવું કરવાનું. 50% છે ને, એટલે 50 ગુણ્યા 100 ભાગ્યા 150. અહીંયા મીંડું કટ, 5 તેરી 15, 100 ભાગ્યા 3 કરશો એટલે 33.33 થશે. એટલે આ ટેટ 1 ના કેટલા થયા? 33.33. અને પછી આ બધાયનો સરવાળો કરો એટલે તમને અંદાજિત કહી દઉં કે 22 ને 33 55 જેવું થાય. ઓકે, 16 ને 3 19, 19 ને આ તમે ગણો ને 30 ને 20 50, 50 ને 19, 69 70 જેવું મેરિટ બને. તો આવી રીતના મેરિટની ગણતરી તમારે કરવાની છે. ઓકે, ચલો હવે જો ટેટ 2 ની પરીક્ષા આપો છો એટલે ધોરણ 6 થી 8 ના શિક્ષક બનાય. ઓકે, તો એમાં તમે પીટીસી પ્લસ ગ્રેજ્યુએશન કર્યું હોય તો પણ તમે આ પરીક્ષા આપી શકો, અથવા તો કોલેજ પ્લસ બીએડ કર્યું હોય તો પણ તમે ટેટ 2 આપી શકો. ઓકે, આ મુખ્ય પરીક્ષા એનું કઈ છે નહીં. ખાસ ધ્યાન રાખજો, ટેટ 2 તમારે પરીક્ષા દેવી હોય તો પીટીસી પ્લસ ગ્રેજ્યુએશન હોય તો પણ ટેટ 2 દઈ શકો, સ્નાતક પ્લસ બીએડ હોય તો પણ તમે પરીક્ષા દઈ શકો છો. એમાં 150 માર્ક્સનું પેપર હોય. કેટલા માર્ક્સનું પેપર હોય? 150 માર્ક્સનું પેપર હોય ને 150 માર્ક્સમાંથી પાર્ટ 1 બધાને કોમન હોય, કે જેમાં ગુજરાતી ને ઇંગ્લિશ 25 માર્ક્સનું પૂછાય, મનોવિજ્ઞાન ને શિક્ષણ 25 માર્ક્સનું પૂછાય, રીઝનિંગ અને જીકે 25 માર્ક્સનું પૂછાય. એવી રીતના 75 ગુણનો પાર્ટ 1 જે બધાને હરખો હોય. અને જે બીજા 75 માર્ક છે એ સોશિયલ સાયન્સ. હવે આ સોશિયલ સાયન્સ કોને આવે? કે જે લોકોએ કોમર્સ રાખેલું છે, અથવા તો જે લોકોએ આર્ટ્સમાં ભાષા સિવાયના વિષય છે એ લોકોને સોશિયલ સાયન્સમાં ફોર્મ ભરવાનું. જે લોકોએ સાયન્સ રાખેલું છે એને મેથ્સ સાયન્સમાં ફોર્મ ભરવાનું. અને જે લોકોને ભાષા છે એમને ગુજરાતી વ્યાકરણ 20 માર્ક્સનું પૂછાય, હિન્દી વ્યાકરણ 20 માર્ક્સનું પૂછાય, અંગ્રેજી વ્યાકરણ 20 માર્ક્સનું પૂછાય અને સંસ્કૃત વ્યાકરણ 15 માર્ક્સનું પૂછાય. ઓનલી વ્યાકરણ પૂછાય, જીસીઆરટી બુક કરવાની નથી. ઓકે, ખાલી. અને આ ક્યાં સુધીનું પૂછાય? ધોરણ 10 સુધીનું વ્યાકરણ તમારે કરવાનું. ડન થાય છે? ઓકે, આવી રીતના 150 માર્ક્સનું પેપર હોય છે. ફરીવાર, આ પાર્ટ 1 જે બધાને કોમન હોય છે, ટેટ 2 ની એક્ઝામ દેવાની હોય. પછી આ સોશિયલ સાયન્સ, કોને સોશિયલ સાયન્સ રાખવાનું? આ 75 માર્ક્સનું સોશિયલ સાયન્સ પૂછાય. ઓકે, એમાં તમારે 6 થી 8 નું સોશિયલ સાયન્સ તો કરવાનું જ, પણ 9, 10 ના અમુક ટોપિક કે જે 6, 7, 8 માં આવતા હોય એના ટોપિક જો 9, 10 માં આવતા હોય તો તમારે ઈ કરવાના. ઓકે, ગણિત વિજ્ઞાન 6 થી 8 નું તો કરવાનું જ, પ્લસ 9, 10 માં જે 6 થી 8 માં જે ગણિત વિજ્ઞાનના ટોપિક આવે એના ટોપિક જો 9, 10 માં આવતા હોય તો ઈ કરવાનું. ઓકે, અને આ જે છે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત એ ધોરણ 10 સુધીનું વ્યાકરણ તમારે કરવાનું. આ 75 માર્ક્સનું પૂછાય. આવી રીતના 150 માર્ક્સનું પેપર પૂછાય છે. એમાં મેરિટની સિસ્ટમ કઈ રીતના છે? એમાં 12મા ધોરણના ગણાતા નથી. સ્નાતક ના 20% ગણાય. કોલેજમાં માનો મેં તમને કીધું કે 60% આવ્યા એના 20%, 60 ના 20%, 60 ના 20%. આવી રીતના ગણી લેવાનું. નાની જગ્યાએ ગુણાકાર, ટકાવારી કાઢો, છેદમાં 100, 2 મીંડા ઉડી જાય, 6 દુ 12, અહીંયા લખી નાખવાના 12. પછી છેલ્લે બધાને સરવાળો કરી નાખવાનો. અનુસ્નાતક, જો આમાં માસ્ટર ડિગ્રીના માર્ક્સ ગણાય છે. ઓકે, અનુસ્નાતક છે એમાં માનો કે 70% આવ્યા છે તો 70 ના 5%, અહીંયા 5 છે ને, તો 70 નાની જગ્યાએ ગુણાકાર, 5 ટકાવારી કાઢો, છેદમાં 100, મીંડું ગયું, 5 દુ 10, 7 ના અડધા કરો એટલે 3.5, અહીંયા લખી નાખો 3.5. ઓકે, આવી રીતના બધી ગણતરી કરી બધાનો સરવાળો કરી નાખવાનો. પીટીસી કે બીએડ ના 25% ગણાય છે અને તમારી એક્ઝામ ના 50% ગણાય છે. માનો કે તમારે 90 આવ્યા છે, 150 માંથી 90 આવ્યા છે તો આ 50 માંથી કેટલા થાય? પ્રશ્નાર્થ ચિહ્નની સામેનું છેદમાં જાય, આ બંનેનો ગુણાકાર. ઓકે, પછી શું કરશું તો કે ભાઈ મીંડું ઉડાડી દેશું. 3 તેરી 3 5 5 દાન 10 તેરી 30. ઓકે, અહીંયા મૂકી દો. આવી રીતના ગણીને બધાનો શું કરી નાખો? સરવાળો કરી નાખો. ઓકે, હવે આવે છે, જો કોમર્સ હોય તો એને 6 થી 8 માં સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાન મળે. આર્ટ્સમાં ભાષા રાખી હોય,
ભાષા અને એસએસ બંને રાખી શકે. ભાષા હોય અને ભાષામાં પરીક્ષા દેવાની, ભાષા સિવાયનો કોઈ પણ વિષય હોય તમારે આર્ટ્સમાં તો તમારે સામાજિક વિજ્ઞાનમાં તમારે પેપર દેવાનું છે. અને સાયન્સ રાખેલું હોય તમે 11-12માં સાયન્સ રાખેલું હોય તો તમે મેથ્સ સાયન્સમાં પરીક્ષા દઈ શકો છો. ઓકે, હવે આવે છે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી. શું છે તો કે ટાટ સેકન્ડરી માટે તમે સ્નાતક એટલે કોલેજ કરેલું હોવું જોઈએ પ્લસ બીએડ કરેલું હોવું જોઈએ. કોલેજ પ્લસ બીએડ હોય તો તમે ધોરણ 9-10 ની પરીક્ષા આપી શકો છો. ઓકે, અને જો તમારે 11-12 ની પરીક્ષા આપવી છે તો માસ્ટર ડિગ્રી હોવી જોઈએ પ્લસ બીએડ હોવું જોઈએ. ફરીવાર 9-10 ની પરીક્ષા આપી છે ટાટ સેકન્ડરીની તો તમારે કોલેજ પ્લસ બીએડ હોવી જોઈએ અને આમાં તમારે માસ્ટર ડિગ્રી પ્લસ બીએડ હોવું જોઈએ. કોલેજ ઉપર તમારે માસ્ટર ડિગ્રી કોઈ પણ સ્પેસિફિક સબ્જેક્ટમાં માસ્ટર ડિગ્રી હોવી જોઈએ પ્લસ બીએડ હોવું જોઈએ તો તમે 11-12 ની પરીક્ષા આપી શકો છો. હવે 11-12માં પ્રિલિમ્સ ને મેન્સ બે આવી ગયું. ઓકે, પ્રિલિમ્સ જે છે એ 200 ગુણની પૂછાય. આમાં માઇનસ સિસ્ટમ છે. હો ભાઈ, આમાં માઇનસ સિસ્ટમ છે એટલે ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, આ 200 માર્ક્સના પેપરમાં એમાં કઈ રીતના હોય છે? બધાને કોમન, ગમે એ વિષય હોય આટલું બધાને આવે. ગમે એ વિષય હોય તમારે આટલું બધાને આવે. ગુજરાતી, અંગ્રેજી, રીઝનિંગ, મનોવિજ્ઞાન, શિક્ષણ, વર્ગ વ્યવહાર, જો કેટલા બધા માર્ક્સનું કરવું જ પડે અને આ છેલ્લે રાખવાનું. ઓકે, આ બધું આવે. આ બધાને 100 માર્ક્સનું જો કોમન, ગમે એ સબ્જેક્ટ તમારે હોય બધાને આ હરખું આવે. પણ પાર્ટ 2 જે બીજા 100 માર્ક્સ છે એ અલગ અલગ આવે. માનો કે તમારે ગણિત વિષય છે, ગણિત વિજ્ઞાન, તો ગણિત વિજ્ઞાનનું 80 માર્ક્સનું પૂછાશે. તમારે ભાષા છે, માનો કે આમાં તમારે 4 ભાષા નથી કરવાની હો. 9, 10, 11, 12 ની બધું કહું છું. તમારે ગુજરાતી વિષય છે તો ગુજરાતી વિષય, માનો કે 9, 10 ની તમે પરીક્ષા આપો છો. 9, 10 માં તમારે વિષય છે ગુજરાતી તો તમારે 9, 10 નું ખાલી ગુજરાતી જ વાંચવાનું પ્લસ એનું વ્યાકરણ વાંચવાનું ગુજરાતીનું. એમાં હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત એ બધું તમારે કરવાનું નથી. 9, 10, 11, 12માં તમારે સ્પેસિફિક સબ્જેક્ટ કરવાના છે. કયો સબ્જેક્ટ કરવાનો છે? તમારે હિન્દી હોય તો તમારે હિન્દી જ વાંચવાનું. તમે 11-12 નું સંસ્કૃત માટે પરીક્ષા આપો છો તો 11-12 નું સંસ્કૃત જ વાંચવાનું પ્લસ એનું વ્યાકરણ વાંચવાનું. ખબર પડે છે? આમાં તમારે 4 ભાષા કરવાની નથી. 9, 10, 11, 12 ની વાત કરું છું. તમારે જે ભાષા હોય એ જ કરવાની છે પ્લસ પાઠ્યપુસ્તક પણ કરવાના છે. ઓનલી વ્યાકરણ કરવાનું નથી. એટલે આ ખાસ ધ્યાન રાખજો. એટલે જે તે વિષય તમારે હોય, તમારે જે પણ વિષય હોય એ તમારે વિષય કરવાનો, એ તમારે શું કરવાનો? વિષય કરવાનો. અને એ વિષય ની પદ્ધતિશાસ્ત્ર 20 માર્ક્સનું પૂછાય. પદ્ધતિશાસ્ત્રમાં 12 ટોપિક કોમન છે. તમે કોઈ પણ એક્ઝામ આપો, કોઈ પણ તમારો વિષય હોય તો કોમન મેથડ 12 છે પ્લસ તમારા વિષયની મેથડ કરવાની. એ મેથડમાંથી તમને 20 માર્ક્સનું પૂછાય. ઓકે, તો આવી રીતના 200 ગુણનું પ્રિલિમ્સ એક્ઝામ હોય. જો પ્રિલિમ્સ એક્ઝામ તમે પાસ કરો છો, ક્વોલિફાય કરો છો, ગયા વખતે 70+ વાળાને બધાને મેન્સ એક્ઝામ આપવા દીધી હતી પણ આ વખતે એ 70 કરતા માર્ક્સ વધશે એટલે તૈયારી રાખજો. બરોબર છે? પ્રિલિમ્સ તો નીકળી જશે, કોઈ ચિંતા છે નહીં. કારણ કે આ બધા વિષય એવા છે ને, આટલા વિષય, આ બધા વિષય તમે કોઈ પણ એક્ઝામ આપો બધામાં કરવા પડે. ગુજરાતી, અંગ્રેજી, રીઝનિંગ, મનોવિજ્ઞાન, શિક્ષણ, વર્ગ વ્યવહાર છે એ ટેટ 1 આપો, 2 આપો, ટાટ સેકન્ડરી આપો, ટાટ હાયર સેકન્ડરી આપો, ગમે એ આપો, આટલા વિષય તમારે કરવા જ પડે. ઓકે, વિષય વસ્તુ એટલે તમારો જે વિષય હોય એના 80. ગણિત વિજ્ઞાન હોય તો ગણિત વિજ્ઞાન, 11-12માં ગણિત હોય તો માત્ર ગણિત. ઓકે, બાયોલોજી હોય તો બાયોલોજી, કેમેસ્ટ્રી હોય તો કેમેસ્ટ્રી, ફિઝિક્સ હોય તો ફિઝિક્સ. વિષય વસ્તુ 80 માર્ક્સનું પૂછાશે. જે ધોરણની પરીક્ષા આપો એ ધોરણનું પ્લસ 12 કોમન મેથડ છે પ્લસ તમારા વિષયની મેથડ છે એ 20 માર્ક્સની પૂછાશે. જો તમે પ્રિલિમ પાસ થાવ છો તો તમારે મેન્સ એક્ઝામ આવે છે. મેન્સ એક્ઝામની અંદર અહીંયા જો ભાષાવાળાએ પોતાની એક જ ભાષા કરવી, 4 ભાષા કરવાની નહીં. ટેક્સ્ટ બુક કરવાની, હા, ખાલી વ્યાકરણ નહીં હો, ટેક્સ્ટ બુક પણ કરવાની. 4 ભાષા કરવાની જરૂર છે નહીં. ઓકે, ચાલો. અહીંયા ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીમાં મુખ્ય પરીક્ષામાં શું છે તો કે ભાઈ ગયા વખતે 70 માર્કે પૂછાણું હતું પણ આ વખતે આપણે તૈયારી વધારે સારી રાખવાની છે. હવે આ વસ્તુ છે ને, આટલું તો કરી જ નાખવું જોઈએ બધાએ. શું? તમે કોઈ પણ ટેટ ટાટની પરીક્ષા આપો છો તો તમારે તમારું કન્ટેન્ટ કરી નાખવાનું ફરજિયાત, ગુજરાતી કરી નાખવાનું, અંગ્રેજી કરી નાખવાનું, મનોવિજ્ઞાન, શિક્ષણ, વર્ગ વ્યવહાર કરી નાખવાનું, રીઝનિંગ, આટલું તો બધાએ કરી જ નાખવું જોઈએ. તમે કોઈ પણ ટેટ 1, ટેટ 2, ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી એક્ઝામ આપતા હોય આટલું તો બધાએ કરી જ નાખવું પડે. કન્ટેન્ટ તમારે GCRT માંથી જ કરવાનું.
ડન છે. ચાલો આગળ વધીએ છીએ. તો ભાઈ મુખ્ય પરીક્ષા જે છે, મેઇન પરીક્ષા, એ 200 માર્ક્સની હોય. 200 માર્ક્સમાં શું હોય કે ભાઈ પેપર પહેલું 100 માર્કનું હોય. પેપર પહેલું કેટલા માર્ક્સનું હોય? 100 માર્કનું હોય. એમાં ચર્ચાપત્ર 20 માર્ક્સના પૂછાય. 2 ચર્ચાપત્ર પૂછાય. 2 ચર્ચાપત્ર પૂછાય 20 માર્ક્સના. ઓકે, મતલબ 10-10 માર્ક્સના. ઓકે, પત્ર લેખન 2 પૂછાય 10-10 માર્ક્સના. સંક્ષેપ્તીકરણ 2 પૂછાય 10-10 માર્ક્સના. અને એક નિબંધ પૂછાય 20 માર્ક્સનો. ઓકે, અને વ્યાકરણ પૂછાય 20 ગુણનું. આ વ્યાકરણમાં પણ 10 ટોપિક ફિક્સ છે. એ 10 ટોપિકમાંથી જ પૂછાય વ્યાકરણ 20 માર્ક્સનું. બરોબર છે? તો આવી રીતના પહેલું પેપર હોય. ઓકે, હવે તમને એમ થાય કે ચર્ચાપત્ર, પત્રલેખન, સક્ષમીકરણ, નિબંધ ઈ તો છે ને એની કાંઈ તૈયારી ન કરવાની હોય. એટલે ભાઈ એની જ તૈયારી કરવાની હોય. કારણ કે તમને મેન્સ એક્ઝામ ઈ જ તમારું મેરિટ. ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીમાં મેન્સ એક્ઝામ ઈ જ તમારું મેરિટ છે. ફરી વાર કહું છું, ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીમાં આ મેન્સના જે માર્ક્સ આવે ને એ જ તમારું મેરિટ, ને એના ઉપરથી જ તમને જોબ મળશે. ઓકે, એટલે આમાં તમારે ખૂબ ધ્યાન રાખવું પડશે. કારણ કે તમને એમ કહો કે આનું ફોર્મેટ તમને કોક આવડતું હોય એટલે પછી શું જરૂર છે? ઓકે, પણ તમને પૂછાણું છે, તમને નોલેજ જ ન હોય તો હું લખી શકું? હું તમને એમ કહું, આની તૈયારી જરૂર, આની તમારે નોલેજ મેળવવું પડશે. કારણ કે શિક્ષણને લગતું જ પૂછાશે. નિબંધ પૂછાણો NEP 2020 વિશે, તમને NEP 2020 વિશે ખબર જ નથી તો નિબંધમાં શું લખશો? G20 વિશે તમને ચર્ચાપત્ર લખવાનું કીધું, G20 વિશે ખબર જ નથી તો હું લખશો? ગાંધીજીના શિક્ષણ પ્રત્યેના વિચારો પૂછ્યા છે, તમને ખબર જ નથી તો હું લખશો? NCEP 2005 પૂછ્યું છે, ખબર જ નથી તો હું લખશો? અત્યાર સુધીની શૈક્ષણિક નીતિ બધી પૂછી છે, ખબર જ નથી તો હું લખશો? ગુરુ પરંપરાથી લઈને છેક અત્યાર સુધીના શિક્ષણમાં થતો ફેરફાર વિશે પૂછ્યું છે, ખબર જ નથી તો હું લખશો? ઓકે, એટલે તમારે શિક્ષણનું કન્ટેન્ટ જે છે એ બધું તમારે તૈયાર કરવું પડશે. મૌલિકતા બરોબર છે, પણ તમને નોલેજ હોવું જોઈએ તો તમે લખી શકશો. શિક્ષણને લગતા સુવિચારો, શિક્ષણને લગતા કોઈ તમને કહેવતો, એ બધું તમારે યાદ રાખવું પડશે. ગાંધીજીએ બોલેલા વાક્યો છે, ગીજુભાઈ બધેકાએ બોલેલા વાક્યો છે, આ તમને યાદ રાખવું પડશે. બીજું એ કે આ ગુજરાતી છે એટલે ફકરામાં લખવાનું હોય, પોઈન્ટ વાઇઝ ન લખવાનું હોય, ઉપરની લીટીને અડાડીને લખવાનું હોય. તો આ બધું પ્રેક્ટિસ અત્યારથી જ કરવી પડશે. કારણ કે શરૂઆતથી જ તમારે આ પ્રેક્ટિસ કરવી પડશે. એનું રીઝન છે કે તમારો આ મેન્સની એક્ઝામ છે ને એ જ તમને સિલેક્શન અપાવશે, રેન્ક અપાવશે. પછી આ 100 માર્ક્સનું પેપર પૂરું થાય એટલે એકાદ કલાકનો રેસ્ટ આવે. પછી બીજું પેપર આવે છે 100 ગુણનું. એ બીજા પેપરમાં 80 ગુણનું તમારું કન્ટેન્ટ પૂછાય અને 20 માર્ક્સનું પદ્ધતિશાસ્ત્ર પૂછાય. આ પદ્ધતિશાસ્ત્રમાં પણ મેં તમને કીધું એમ કે 12 જે છે એ કોમન મેથડ છે અને બાકીની જે મેથડ છે એ તમારે તમારા સબ્જેક્ટની મેથડ કરવાની. 20 ગુણનું પૂછાય છે. ઓકે, અહીંયા મેં કીધું એમ વ્યાકરણના 10 ટોપિક તમને ઓલરેડી આપી દીધેલા છે. એ ટોપિકમાંથી જ 20 ગુણના 20 પ્રશ્નો પૂછાશે. ડન છે. આગળ વધીએ તો પદ્ધતિશાસ્ત્ર બધાને ગમે વિષય હોય, આ 12 ટોપિક બધાને કોમન છે. પ્લસ તમારે બીજું પદ્ધતિશાસ્ત્ર શું કરવાનું તો કે જે તમારા વિષયનું હોય એ પદ્ધતિશાસ્ત્ર કરવાનું છે. ઓકે છે? આટલું તો બધા ગમે વિષય હોય તમારે કરવાનું છે. એવું લાગે તો સ્ક્રીનશોટ લઈ લેજો. અહીંયા જોઈએ ભાઈ, હવે જે ગુજરાતીમાં 10 ટોપિક આપેલા છે ને આટલા જ ટોપિકમાંથી 20 ગુણનું મુખ્ય પરીક્ષામાં પૂછાવાનું છે. એટલે મુખ્ય પરીક્ષા આપવા જાઓ ત્યારે આની સિવાયના ટોપિક કરવાની જરૂર છે નહીં. ડન થાય છે? ઓકે, જો અહીંયા જો પછી જે તમારું પેપર છે, જે પેપર નંબર 2, જે ગુજરાતી વર્ણનાત્મકનું પેપર મેન્સમાં પહેલું છે. ઓકે, અને બીજું જે પેપર છે એમાં આવી રીતનું હોય છે કે ભાઈ સૌથી પહેલા છે ને 8-8 ગુણના પ્રશ્ન હોય. 5 માંથી ગમે 3 લખવાના કે 200 થી 250 શબ્દોમાં. ઓકે, આ પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 2 કઈ રીતના હોય તો કે દરેક પ્રશ્ન 6 ગુણના હોય. 6 માંથી તમારે કેટલા લખવાના? 4 લખવાના છે. ઓકે, પછી પ્રશ્ન નંબર 3 જે છે એ 4 ગુણના હોય. 7 માંથી કોઈ પણ શું લખવાના? 5 લખવાના. એટલે તમને ઓપ્શન મળશે. ઓકે, આ બધું વર્ણનાત્મક છે એટલે લખવાની પ્રેક્ટિસ તમારે રાખવી પડશે, અક્ષર સુધારવા પડશે. ઓકે, અક્ષરનું ઘણું બધું મહત્વ છે. પોઈન્ટ પાડીને આમાં લખવાનું. ઓકે, ગુજરાતી વર્ણનાત્મકમાં ફકરા પાડવાના હોય, પણ આમાં પાછું તમારે પોઈન્ટ પાડવાનું હોય. પછી ભાષા હોય તો પાછા ફકરા હોય. આ બધું તમને ખબર હોવી જોઈએ. ઓકે, એટલે 8 ગુણના પ્રશ્ન પૂછાશે, 6 ગુણના પ્રશ્ન પૂછાશે, 4 ગુણના પ્રશ્ન પૂછાશે, 2 ગુણના પ્રશ્ન પૂછાશે. એ ફરજિયાત 10 ફરજિયાત તમારે કરવાના છે. અને હેતુલક્ષી પ્રશ્ન પૂછાશે 1 ગુણના. બરોબર છે? એ તમને 12 પૂછાશે. તો આવી રીતના તમારી મેન્સનું પ્રશ્નપત્ર 2 જે છે એ પૂછાશે.
ઓકે, ફરીવાર જોઈ લેજો કે 8 ગુણના પૂછ્યા છે, 6 ગુણના પૂછ્યા છે, 4 ગુણના પૂછ્યા છે, 5 માંથી 3, 6 માંથી 4, 7 માંથી 5. અહીંયા જે છે એ ફરજિયાત 10 લખવાના છે અને દરેકના 1 ગુણ. આવા 12 માર્ક્સમાં તમે એક માર્ક્સના પૂછ્યા છે, ખાલી જગ્યા, જોડકા, ખરા ખોટા એવું. ઓકે, તો આવી રીતના તમારી મેઇન્સ એક્ઝામ છે. ઓકે, બંનેમાં આવે એવા ટોપિક કયા? તો કે પ્રિલિમ્સ અને મેઇન્સ બેયમાં આવતા હોય એવા ટોપિક કયા? ઓકે, તો કે તમારું કન્ટેન્ટ પ્રિલિમમાં આવશે, મેઇન્સમાં આવશે. ગુજરાતી વ્યાકરણ પ્રિલિમમાં આવશે, મેઇન્સમાં આવશે. ઓકે, ખાસ ધ્યાન રાખવાનું, પ્રિલિમમાં બધું ગુજરાતી વ્યાકરણ આવે, મેઇન્સમાં 10 ટોપિક આવે. પદ્ધતિશાસ્ત્ર બેયમાં આવશે. મનોવિજ્ઞાન, શિક્ષણ, વર્ગ વ્યવહારમાં તમારે જે આગળ પદ્ધતિશાસ્ત્ર છે, પદ્ધતિશાસ્ત્રમાંથી તમને પ્રિલિમ્સમાં પણ પૂછશે, મેઇન્સમાં પણ પૂછશે. ઓકે, તો આ જે ટોપિક છે ને એ ત્રણેય તમારે પ્રિલિમમાં પણ આવે, મેઇન્સમાં પણ આવે, પણ તમારે મેઇન્સ ઓરિએન્ટેડ તૈયારી કરવાની. પ્રિલિમમાં પાસ તો થવાનું જ તે, બાકી બધું તો વાંચવાનું જ તે, ગુજરાતી, અંગ્રેજી, મનોવિજ્ઞાન, રીઝનિંગ આ તો તમારે કરી જ નાખવાનું, જેથી કરીને પ્રિલિમ પાસ થઈ જાઓ. હવે પ્રિલિમ જ તમે ક્લિયર ન કરો તો મેન્સ ક્યાંથી દઈ શકવાના? એટલે તૈયારી તો કરવી જ પડશે. અને મેન્સ એક્ઝામના જે માર્ક્સ આવે છે એ જ તમારું મેરિટ, એટલે અત્યારથી જ તે તમારે મેન્સ એક્ઝામની તૈયારી શરૂ કરી દેવાની છે. અને શિક્ષણને લગતું જેટલું નોલેજ હોય ને એ બધું તમારે લેવા માંડવાનું છે. પગાર કેટલો છે ભાઈ? અત્યારે 11-12 48,700 છે. ઓકે, 9-10 લાગો છો તો 40,800 છે. 1 થી 8 લાગો છો તો 26,000 છે. પણ પગાર પંચ જે 8મું છે એની કંઈક તમને મળી ગઈ છે, એટલે આમાં પગારમાં વધારો થશે. પણ અત્યારે આ પગાર પણ બહુ સારો કહેવાય. ડન છે? ચાલ, 8મું પગાર પંચ આવી જશે ને, એની મંજૂરી મળી ગઈ છે, એટલે પગારમાં વધારો થશે. પણ અત્યારે આટલો હોય તો પણ બહુ કહેવાય, બરોબર છે, કોઈ ચિંતા છે નહીં. એટલે 2025માં જે પરીક્ષા છે એ આવવાની જ છે, એટલે આપણે છે ને એ તૈયારી શરૂ કરી નાખવાની છે. 6 મંથમાં તૈયારી કરી નાખો. ઓકે, પરીક્ષા આવશે 2025ના ડિસેમ્બર સુધીમાં પરીક્ષા લેવાઈ જશે અને ફોર્મ ભરાઈને પછી તમને તૈયારી કરવાનો સમય પણ નહીં મળે. 1-1.5 મહિનામાં તે પરીક્ષા લઈ લે એવું પણ બને, કારણ કે તમને ખબર છે કે મેન્સ એક્ઝામમાં ખાલી 14 દિવસ આપ્યા હતા ગયા વખતે, ખબર છે ને? એટલે એકવાર તૈયારી એવી કરી નાખો, પછી ફોર્મ ભરાય ને પછી આપણે પાડી દેવું. ઓકે, પછી તમે બીજું કરવું હોય કરો, કારણ કે અત્યારથી તમે એમ બે જશો ને કે ભાઈ પરીક્ષા આવશે તેથી કરશું, તો પછી ભેગું નહીં થાય, યાદ રાખજો. પછી ભેગું નહીં થાય, કારણ કે અત્યારે બધા અત્યારથી તમે તૈયારી કરશો ને તો જ તે કંઈક થવાનું છે, તમારું કંઈક ઉકળવાનું છે. સંઘર્ષ છે એનો કોઈ વિકલ્પ નથી, સંઘર્ષનો કોઈ વિકલ્પ નથી. એકવાર સંઘર્ષ કરી નાખો, સરકારી નોકરી મળી જશે ને. આ ટેટ ટાટનો તો બહુ ઈઝી છે તમે સરકારી નોકરી મેળવવા માટે, બરોબર છે. અને આપણને ખબર છે સિલેબસ, એકવાર તૈયારી કરી નાખો અને ઘણી બધી ભરતી આવવાની છે. 2025માં શું કામ આવશે એનો પણ હું તમને એક વિડીયો આપી દઈશ. ઓકે, નવી પરીક્ષા આવે, જો આની વેલિડિટી કેટલી એવું તમે કહો તો ભાઈ ટેટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી વેલિડિટી છે નવી પરીક્ષા આવે ત્યાં સુધી આની વેલિડિટી છે. ટેટ 1 અને 2 નું જો નવું માળખું નથી આવતું તો 5 વર્ષ સુધી. ઓકે, ટેટ 1 અને 2 ને અત્યારે એટલું યાદ રાખો, ટેટ 1 અને 2 ની વેલિડિટી 5 વર્ષ સુધી. અત્યારે પરીક્ષા આપો 5 વર્ષ સુધી એ પરીક્ષાનું રિઝલ્ટ હાલે. અને ટાટ સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરીની નવી પરીક્ષા આવે ત્યાં સુધી તે. ઓકે, નવી પરીક્ષા આવે એટલે જૂનું તમારું ગયું. ઓકે, 2011 થી 2022 સુધીનું હવે હાલશે નહીં. ઓકે, ચાલો અહીંયા સાહેબ વય મર્યાદા કેટલી છે અહીંયા ધ્યાન રાખો, જે બિન અનામતમાં આવે છે. ઓકે, આ વય મર્યાદા છે ને સરકારી માટે જ હોય. ગ્રાન્ટ ઇન એડ શાળામાં, ગ્રાન્ટ ઇન એડ શાળામાં વય મર્યાદા હોતી નથી. ગમે એટલી ઉંમરના હોય ત્યાં સુધી તમે દઈ શકો છો. 58 વર્ષે રિટાયર્ડ થઈ જાવ એટલે 58 વર્ષ પછી તમારે પરીક્ષા નહીં દેવાની. ઓકે, આ સરકારી શાળામાં જ આ વય મર્યાદા હોય છે. ઓકે, ગ્રાન્ટ ઇન એડ માટે વય મર્યાદા હોતી નથી. એટલે બિન અનામત એટલે જનરલમાં આવો છો તો 33, બરોબર છે. જનરલમાં આવો છો ને મહિલા છો તો +5, 33 માં 5 એટલે 38. ઓકે, SC ST OBC માં આવો છો તો પણ 38. SC ST OBC માં આવો છો ને મહિલા છો તો 43. કોઈ પણ ખોડખાપણ છે 43. ઓકે, મહિલાને ખોડખાપણ છે તો 45. ઓકે, બરોબર છે, મેક્સિમમ 45 સુધી છે. ડન છે. આવું ને આવું ટેટ 2 માં છે. ફરીવાર આ જનરલ મહિલા, જનરલ વાળાને 33, જનરલ મહિલા 38. SC ST OBC પુરુષ 38 અને SC
એસટી, ઓબીસી મહિલા હોય તો 43, ખોડ ખાપણ હોય પુરુષને તો 43, પણ ખોડ ખાપણ મહિલાને હોય તો 45, મેક્સિમમ 45. આ વય મર્યાદા સરકારી માટે છે, સોરી, હા, વય મર્યાદા સરકારી માટે છે, ગ્રાન્ટીનિયર માટે નથી. સેમ ટુ સેમ અહીંયા પણ છે. અહીંયા 33 હતા, અહીંયા શું થઈ ગયું, 35 થઈ ગયા, 35 ચાલીને 45. ઓકે, ડન. જોઈ લેજો. આશ્રમ શાળા પણ મર્જ થઈ જાય એવું લાગે છે, એવી વાત ચાલે છે. કદાચ થાય પણ ખરા, ન પણ થાય, પણ જો મર્જ થઈ જાય તો સરકાર જો આમાં ભરતી કરે તો તમારી સીટ વધારીને આવે, બરોબર છે. એટલે તમે તૈયારી કરવા માંડો. હવે ટેટ ટાટની હાઇબ્રિડ બેન્ચ, કારણ એવું છે, આ બેન્ચ લોન્ચ કરવાનું કારણ એવું છે કે ઘણા બધા વિદ્યાર્થીઓને ઓફલાઈન આવવું છે, પરંતુ ઓફલાઈન બેચમાં અમુક મર્યાદા. ઓકે, તો ઓફલાઈન બેચ જો કદાચ નથી આવી શકતા તમે અને એ ઓફલાઈન લેક્ચર તમારે એટેન્ડ કરવા છે, તો હાઇબ્રિડ બેન્ચ અમે લોન્ચ કરીએ છીએ કે જે ઓફલાઈન ભણાવે છે એ ડાયરેક્ટ તમને લાઈવ તમારી એપ્લિકેશનમાં મોબાઈલમાં દેખાય. તો એ છે આપણી હાઇબ્રિડ બેચ, ઓફલાઈન પ્લસ લાઈવ. એટલે કે ઓફલાઈનમાં જે ભણાવે છે એ જ તમને તમારા મોબાઈલની અંદર દેખાય. ફ્રી ડેમો લેક્ચર શરૂ થઈ ગયા છે, સોરી, રજિસ્ટ્રેશન શરૂ છે, 5 તારીખથી ફ્રી ડેમો લેક્ચર શરૂ છે. 5 તારીખ પહેલો જ ડેમો લેક્ચર શિક્ષણનો છે, બીજો રિઝનિંગનો છે, પછી મનોવિજ્ઞાનનો છે. જો શિક્ષણ અને મનોવિજ્ઞાન વચ્ચે આપણે વધારે ભાર દેવાનો છે, ઇંગ્લિશનો છે, જીકેનો છે, રિઝનિંગ ને ઇંગ્લિશ જે છે એમાં આપણે વધારે ભાર દે. 5 તારીખથી શરૂ થઈ ગયું છે, બેચ સ્ટાર્ટ થાય છે 5 તારીખ, સમય છે 4 થી 6 નો. આ ઓફલાઈન એડ્રેસ છે શું છે, અશ્વમેઘ કોમ્પ્લેક્સ સરગાસણ ખાતે છે, ગાંધીનગર. આ નંબર ઉપર ફોન કરીને અત્યારે જ રજીસ્ટ્રેશન કરાવી લ્યો, નહીં તો પછી ઓફલાઈનમાં જગ્યા નહીં મળે ને તો તમારે પછી હાઇબ્રિડ બેન્ચ ઓનલાઈનમાં તમારે લેવું પડશે. જો ઓફલાઈન ભણવા માંગો છો તો ફટાફટ રજીસ્ટ્રેશન કરાવી નાખો ને લાઈવ બેચમાં જોડાવા માટે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન જે છે એ ડાઉનલોડ કરો. ઓકે, જો આ માહિતી મજા આવી હોય તો બધા જ દરેક વિદ્યાર્થી સુધી કે જેને ટેટ ટાટ આપવાની છે દરેક વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચાડી દો, જેથી કરીને ટેટ ટાટનો સિલેબસ એને ખબર પડે, હું વાંચું હું ન વાંચું એને ખબર પડે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.